ફોર્મ ભરવા માટે હવે માત્ર 3 દિવસ જ બાકી રહ્યા હોવાથી રાજકીય માહોલ ગરમાયો છે અને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજથી ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। વિવિધ પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારો દ્વારા પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ દરમિયાન થરાદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈએ પણ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। તેમના સમર્થકો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું। ચૂંટણી નજીક આવતા રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે અને આગામી દિવસોમાં વધુ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નગરપાલિકામાં વોર્ડ નંબર 7માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલ છે। આ અગાઉ પણ અમે 2008માં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલું હતું અને થરાદની વોર્ડ નંબર 7ની પ્રજાએ અમને જંગી બહુમતીથી જીતાડેલ હતા। તેમજ અમને નગરપાલિકામાં ઉપપ્રમુખ બનવાનો પણ મોકો મળેલ હતો અને અમે થરાદની વર્ષોથી સેવા કરીએ છીએ અને અમારા પરિવારમાંથી 2003માંથી આજ સુધી સતત અમે નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ચૂંટાયેલી છીએ। મારા ભાદર પણ નગરપાલિકામાં 5 વર્ષ ઉપપ્રમુખ રહ્યા હતા અને મારા મોટાભાઈ પથુભાઈ રાજપૂત એ પણ નગરપાલિકામાં 2 વર્ષ પ્રમુખ રહેલા 2 ટર્મ પ્રમુખ રહેલા છે અને ત્યારબાદ 2018માં હું ચૂંટાઈને આવતો અને હું પણ ઉપપ્રમુખ તરીકે થરાદમાં સેવા આપેલ છે।